થોડા દિવસ પહેલા ઇલેક્ટોરલ બોન્ડને લઈને સમાચાર આવ્યા હતા, જેમાં સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય ગણાવ્યા હતા અને ઇલેક્ટોરલ બોન્ડ વિશે બેંકોને ઇલેક્શન કમિશનને માહિતી આપવાની વાત કહી હતી કે કોને કેટલા રૂપિયા આપ્યા છે, કારણ કે ઇલેક્ટોરલ બોન્ડમાં ગુપ્ત રીતે ભંડોળ આપવામાં આવ્યું હતું. ત્યારે હવે એડીઆર દ્વારા 6 રાષ્ટ્રીય પક્ષોના 2022-23ના ઓડિટના હિસાબોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં 6 રાષ્ટ્રીય પક્ષોને કેટલા કરોડ રૂપિયાની આવક થઈ અને કેટલો ખર્ચ થયો તે વિગત સામે આવી છે. કોંગ્રેસના ખાતા જ્યારે ઇલેક્ટોરલ બોન્ડની વાત હતી, સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો હતો ત્યારે ફ્રીઝ થયા હતા, તેને લઈને વિવાદ પણ થયો હતો. પરંતુ હવે જે 2022-23ના આંકડા આવ્યા છે તેમાં કોંગ્રેસને સૌથી વધુ આવક નથી થઈ, પરંતુ બીજી કોઈ પાર્ટીને થઈ છે. તો તે કઈ પાર્ટી છે અને કોને કેટલી આવક થઈ છે તેને લઈને વાત કરીશ આપની સાથે આ વિડીયોમાં. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ફૈસલ મંસૂરી. સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય ગણાવીને તેને રદ કર્યા હતા. ઉપરાંત બેંકોને કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું છે અને કોણે આપ્યું છે ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી તેની માહિતી ઇલેક્શન કમિશનને પણ આપવા જણાવ્યું હતું, તેમજ તેને જાહેર કરવાની વાત પણ કરવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીના ખાતા ફ્રીઝ થવાને લઈને પણ વિવાદ થયો હતો. હાલ તેની પ્રોસેસ ચાલી રહી છે, એટલા માટે જ ઇલેક્શન કમિશન કોણે કેટલા રૂપિયા આપ્યા, કઈ પાર્ટીને આપ્યા તેની માહિતી જાહેર કરી શકે છે. પરંતુ આ વચ્ચે જ એડીઆર દ્વારા 6 રાષ્ટ્રીય પક્ષોના 2022-23ના ઓડિટ હિસાબોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એડીઆર એટલે એસોસિએશન ડેમોક્રેટિક રિફોર્મ્સ એ આ 6 પાર્ટીના હિસાબોનું એનાલિસિસ કર્યું છે. આ 6 પાર્ટી, જેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, CPIM, આમ આદમી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી અને NPEP છે. આ 6 પાર્ટીઓના જે ઓડિટ થયા તે આધારે કુલ મળીને 2022-23 દરમિયાન આ પાર્ટીઓને કુલ 3076 કરોડથી વધુની આવક થઈ, જેમાંથી આ પાર્ટીઓએ કુલ 2062 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો. હવે જરા વિચારો કે સૌથી વધુ આવક કઈ પાર્ટીને થઈ હશે? તો બિલકુલ ઇલેક્ટોરલ બોન્ડ જેમને વધુ મળ્યા હતા અને જેમને એ ઇલેક્ટોરલ બોન્ડથી વધુ આવક થઈ હતી તે પાર્ટીને, એટલે કે ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ 2360 કરોડ રૂપિયાની આવક થઈ છે. જ્યારે સૌથી ઓછી આવક નેશનલ પીપલ્સ પાર્ટીને થઈ છે, જે 7 કરોડ રૂપિયા જેટલી છે. જ્યારે કોંગ્રેસને 452 કરોડ રૂપિયાની આવક થઈ અને આમ આદમી પાર્ટીને 65 કરોડ રૂપિયાની 2022-23 દરમિયાન આવક થઈ છે. જ્યારે બહુજન સમાજવાદી પાર્ટીની વાત કરીએ તો તેમને 29 કરોડ રૂપિયાની આવક થઈ છે. હવે જરા આ રાજકીય પાર્ટીઓના આવકની આગળના વર્ષની સાથે સરખામણી કરીએ, એટલે કે આ વર્ષે જે 22-23ના વર્ષમાં જે આવક થઈ તે આગલા વર્ષ 2021-22માં કેટલી આવક થઈ હતી તે પણ જોઈ લો. વર્ષ 2021-22 દરમિયાન આ 6 પાર્ટીઓને 2709 કરોડની આવક થઈ હતી, એટલે આ વર્ષે તેમને 367 કરોડ રૂપિયા વધુ આવક થઈ. જરા વિચારો, આ પાર્ટીઓની આવકમાં એક વર્ષમાં જ 367 કરોડ રૂપિયાનો વધારો થયો છે. હવે થોડું વિચારો કે સામાન્ય માણસની આવક કેટલી વધે છે, પગાર કેટલા વધ્યા છે, અથવા તો વેતનમાં કેટલો વધારો થયો છે. અરે ઘણા તો આ વાત સાંભળીને કહેશે કે વધવાની વાત છોડો ભાઈ, જે છે એ કેટલી રહી છે, કારણ કે મોંઘવારીને કારણે ખૂબ જ ખર્ચા થાય છે, એટલે કે જે આવક છે તેમાંથી પણ બચત નથી થતી, આવી વાત તેઓ કહેશે. પરંતુ અહીં રાજકીય પાર્ટીઓને તો ક્યાં મોંઘવારી નામની કોઈ ચીજ જ નડવાની છે. આ રાજકીય પાર્ટીઓએ ઓડિટ રિપોર્ટ પણ સમયસર કરાવ્યા ન હતા, એટલે કે એવું કહું કે ઓડિટ રિપોર્ટ સમયસર સબમિટ કરાવ્યા ન હતા. ફક્ત CPIM પાર્ટીએ જ સમયસર ઓડિટ રિપોર્ટ જમા કરાવ્યો હતો. જ્યારે સૌથી મોડો રિપોર્ટ જરા વિચારો કોણે કરાવ્યો હશે? આમાં પણ નામ સૌથી મોખરે ભારતીય જનતા પાર્ટીનું છે. એડીઆરની રિપોર્ટ પ્રમાણે ભાજપે 72 દિવસ લેટ ઓડિટ રિપોર્ટ સબમિટ કરાવ્યો હતો, જ્યારે આમ આદમી પાર્ટીએ 5 દિવસ અને બહુજન સમાજવાદી પાર્ટીએ 23 દિવસ મોડો રિપોર્ટ જમા કરાવ્યો હતો. જ્યારે કોંગ્રેસે પણ 64 દિવસ લેટ ઓડિટ રિપોર્ટ જમા કરાવ્યો હતો. જો કે આ રિપોર્ટમાં ખર્ચની પણ વાત કરવામાં આવી છે. હવે આ રિપોર્ટમાં જે આવકની વાત છે તેમાં ખર્ચની પણ વાત એવી રીતે છે કે ભારતીય જનતા પાર્ટીને 2360 કરોડની આવક થઈ હતી, તેની સામે તેમણે 1361 કરોડ રૂપિયા જ ખર્ચ કર્યા. જ્યારે કોંગ્રેસે પોતાની આવક 352 કરોડ રૂપિયા બતાવી હતી, પરંતુ તેનો ખર્ચ 467 કરોડ રૂપિયા થયો હતો. તો આમ આદમી પાર્ટીએ પણ આવક 85 કરોડ રૂપિયા બતાવી હતી, જ્યારે તેમનો ખર્ચ 102 કરોડ રૂપિયા જેટલો થયો હતો. એટલે ભાજપને જે ભંડોળ મળ્યું
જેટલી આવક થઈ તેના કરતાં તેની પાસે પૈસા વધ્યા, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જે ભંડોળથી જે આવક થઈ તેના કરતાં વધુ પૈસા ખર્ચ કરવા પડ્યા, એટલે ભંડોળમાંથી મળેલા પૈસા ખૂટ્યા હતા એવું કહી શકાય. તો ખેર, આ તો વાત હતી. એડીઆરનો જે રિપોર્ટ છે તે આવ્યો છે અને તેને લઈને જ જે વાત હતી તે અમે આપની સમક્ષ મૂકી. હજુ તો ઇલેક્ટોરલ બોન્ડના નામ જાહેર થશે ત્યારે પણ અનેક સવાલો ઊભા થશે, એ પણ અમે આપને બતાવતા રહીશું. તો જો આપને આ પ્રકારના અહેવાલો પસંદ આવતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક મહત્ત્વના વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.